હેલો ગાઈસ, તો આપણે કાલે આવવાનું અહીં મેળે આજ ખાલી બહારથી જોવા માટે આવ્યા છીએ. તમે જોઈ લો કેવો જોરદાર મેળો છે, બરાબર. તો આપણે અહીંયા કાલે આવશું અને તમને ફૂલ બ્લોક દેખાડશું. તો ગાઈસ જુઓ કેવી રંગબેરંગી કલરિંગ ચકડોલો છે. તો કાલે તો આપણને બહુ મજા આવવાની છે. અહીંયા ગાઈસ મેળામાં જવા માટે બુકિંગ કાઉન્ટર એન્ટ્રી ફી છે ખાલી 100 રૂપિયા. બોલો वो काजल ने केवा हरखाई है. तो गाइस एकदम काउंटर फीस खाली 100 રૂપિયા, બરોબર. તો ગાઈસ જુઓ તમે ખાલી ગેટ કેટલો એક નંબર બનાવેલો છે. ઓ ભાઈ ઉઠો ઉઠો, ક્યાં ખોવાઈ ગયા મેળામાં? તો આપણે હજુ કાલે તો ખાલી જોવા ગયા હતા, પણ આજે હવે રાત્રે જવાનું છે મેળામાં, બરોબર. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો અને બ્લોગ બહુ જોરદાર થવાનો. કાલ ગાઈસ આપણે એમાં થયું એવું કે કાલે જ જવાનું હતું, પણ કાર્તિક માટે લઈ લીધી એક ગાડી, બરાબર. એટલે ગાડીનું તમને બોક્સ દેખાડી દઉં. તો ગાઈસ કાર્તિક માટે આપણે ગાડી લીધી હતી થાર, 600 રૂપિયા પૂરેપૂરા આપ્યા હતા. અને ગાઈસ એમાં થયું એવું કે રાતે તો બહુ જ ફરતી હતી. આ એનું રિમોટ છે, આ ગાઈસ થાર ગાડીનું રિમોટ છે, હજુ ચાલુ જ છે. અને કાર્તિકની થાર પડી છે ચાર્જિંગની અંદર, તો તમને દેખાડી દઉં. આવી કંઈક લુકેબલ થાર લાગે છે, અંદરથી બહુ ગીત બીત બહુ મસ્ત વાગે, બરાબર. તો હાલ મૂકી દીધી આપણે ગાડીને ચાર્જિંગમાં અને 600 રૂપિયા ગાઈસ આપ્યા છે, બરાબર. બહુ મજબૂત દોડે છે, એનો પણ આપણે નેક્સ્ટ બ્લોગમાં લઈશું. અને જુઓ કાર્તિક ને ગાઈસ ગાડીથી બીઆઈ છે. આપણે રાતે ક્યાં ગયા હતા? હજુ આજ ફેરથી જવાનું, રાતે ખાલી જોવા માટે ગયા હતા. જાત જ પહેલા છે ને 600 રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. હવે 1000 રૂપિયા લઈને તો મેળામાં જ ગયા હતા અને પછી 400 હતા, એટલે કંઈ બહુ મજા ના આવે. કેમ કે અંદર 100 રૂપિયા તો ખાલી ટિકિટના જ છે, તો અંદર ચકડોળોના પણ ભાવ તો હશે જ. શું કે સિટીની અંદર ઘણો ભાવ ઘણો હોય. અને તમે જુઓ કાજલ બહુ એક્સાઇટેડ હતી મેળામાં જવા માટે, પણ હવે જાશું આજ. કોને આજ સગવડ બગવડ કરીને જાશું, બરાબર. તો શું લેવાનું તાર મેળામાં? શું લેવાનું? આખો મેળો પડવાની વાત કરે. હાલું પૈસા તો લાવવાના આખો મેળો ઉપાડો. કાર્તિક તારે આવવાનું મેળામાં આવવાનું તારે? 5000 રૂપિયા હોય ને તોય ઓછા પડે. 5000 હોય તો ઓછા પડે મેળામાં. તો ગાઈસ વરણાન મેળામાં તો આપણે એથી જઈએ એટલે એટલા વાપરી જ જતા હોય. એટલા 10000 આલો પડશે. 10000 વરાણા મેળા બબુની કોણી. કાજલ તો આપણે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ને, આપણે દર મહિને યુટ્યુબમાં લાખ રૂપિયા આવતા એવી રીતની વાત કરે છે કે વરણા મેળામાં તો 10000 આવવા પડશે. હવે 10000 તો આપણો પગાર જ છે, શું 10000 આવે? એ વરણા મેળાની જજુ વાર છે, આ મેળાની વાત છે. આ મેળામાં આવવાનું? આ મેળા તો જવાનું છે, 5000 આવવાના. મારે કરી કાર્તિક તાર કેટલા વાપરવાના? બે કાર્તિક ના 3 મમ્મી ના. બે આગળ કર. એક નહીં, હા બે. આમ બે આગળ કર. આમ ચકડોલમાં બેહવાનું તો? હા ચકડોલમાં બેહવાનું છે હરકી. હા બે. તો ગાઈસ ચકડોલમાં બેહવાનું હોય, બહુ ખૂબ એન્જોય કરીશું. તો બને રહેજો અમારા બ્લોગની અંદર. અને ગાઈસ આજે ખાસ કહી દઉં કે અહીંયા આપણે ગામડે તો ખબર નહીં આજ નાગપાંચમ કરી હોય કે રાધણ છઠ. અહીંયા અમારે આજ રાધણ છઠે અને કાલે શીતળા સાતમ છે અને પરમ દિવસે આઠમ. ના એવું નહીં, એક જ મિનિટ ગાઈસ આપણે જોઈ લઈએ ડાયરીની અંદર. તો પૂનમ, આઠમ ને હા ગાઈસ તો જુઓ શનિવાર આજે છે રાધણ છઠ અને આજે છે ગુરુવાર એટલે રાધણ છઠે અને કાલે કરશે સાતમ ને આઠમ. તો ગાઈસ તમારે ફાઇનલ
કાલ સાતમ કરે છે અને પરમ દિવસે જન્માષ્ટમી આપણા કાનુડાનો બર્થડે. તો કંઈક નવો ને નવો બ્લોગ તમારી સામે લાવતા રહીશું. તમે બસ અમને સપોર્ટ કરતા રહેજો, બરોબર? તો બીજું કે આ ગાડીનું ખોખું કેટલા આપ્યા ગાડીના? ગાડી કેટલા લાયા તમે? આ આપણે લાવીશું 600 અડધો મેળો તો ગાડીમાં જ થઈ ગયો. રૂપિયાની. હા જે કાર્તિક તું શું લાવ્યો? શું પડ્યો તો જો આજ જાશો તો કેટલા પડશે? ખાલી કાર્તિક ખાલી એન્ટ્રી પાડવાના. જો ગાઈસ એક વસ્તુ દેખાડું. કાર્તિકે મિકીનું ટી-શર્ટ પહેરી છે. આ હે કાર્તિકનો નાનો નાનો મિકી. તેલ લઈને ફરેલો. તેલ ના લેવાય, મૂકી દે. નાખ્યું ને તે માથામાં. નાખ્યું હવે કાલે આખો દાડો ના નખાય. તેલ જ જોઈ લે. આ મોટું જોવાનું તારું લે. તમે મોટું જો આ પપ્પા દેખાડે છે. જા ને મોટા તેલ જોતું. તેલ જ જોતું બાપુ લે. તો ગાઈસ મળીએ બીજા બ્લોગમાં. જો હવે નાસ્તાની તૈયાર થઈ ગઈ એટલે નાસ્તો કરીને જવું પડશે આપણે નોકરીએ, બરોબર? તો અમારી ચેનલને જો હજુ સુધી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય અમારા વિડીયોને તો કરી દેજો. અને બીજું કે શેર કરવાનું તો વિડીયો ગમે તો ભૂલતા જ નહીં. બાકી હવે ઘણી બધી યુટ્યુબમાં માહિતી આવી ગઈ, બરોબર? ટૂંક જ સમયની અંદર મિત્રો આપણે રિઝલ્ટ ક્લિયરિટી થોડીક ઓછી આવે છે, બરોબર? થોડો સમય એડજસ્ટ કરજો. બાકી આપણે ટૂંક જ સમયમાં એવું કંઈક સારું રિઝલ્ટ આવે એવું કંઈક કરીશું. બહુ વધારે પણ ખર્ચો નહીં કરીએ, પણ કંઈક નવું કરીશું, બરાબર? તો આપણે હવે કાજલ જોડે કહેવરાઈ દઈએ કે આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરે, બરાબર? તો શું કરવાનું આપણી ચેનલને? જય માતાજી. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. સરપ્રાઈઝ કરો. સરપ્રાઈઝ નહીં આવડતું તો